ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજની રેસીપી છે મોહનથાળ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। ચણાનો લોટ લઈ લેવાનો છે, કરકરો, ખાંડ અને ઘી। તો સૌપ્રથમ ઘીને ગરમ કરવા રાખીશું। 2 ચમચા આવી રીતના ઘીને ગરમ કરવાના છે। ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર ચણાનો લોટ ઉમેરી અને શેકી લેવાનું છે। થોડો શેકાઈ જાય એટલે ફરીથી આપણે તેની અંદર 1 ચમચો ઘીનો એડ કરવાનો છે, જેના લીધે દાણેદાર મોહનથાળ બનીને તૈયાર થશે। આવી રીતના થોડો લાલાશ પડતો લોટ શેકાઈ જાય એટલે એકદમ મલાઈવાળું આપણે દૂધ લીધું છે, તેને એડ કરીશું। દૂધથી એકદમ સોફ્ટ મોહનથાળ બનીને તૈયાર થશે। તો આપણો લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે, તેને નીચે ઉતારી લેશું। હવે આપણે ચાસણી બનાવવાની છે, તો ખાંડ અને ખાંડથી પણ ઓછું થોડું એવું ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું છે અને 1 તારની ચાસણી બનાવીને તૈયાર કરવાની છે। ચાસણી તૈયાર છે, તેમાં ફૂડ કલર ઉમેરીશું। હવે આપણે એલચી પાવડર ઉમેરીશું અને ચાસણી થોડી ચાસણી આવી રીતના મિક્સ કરતી જવાનું છે। તો એકદમ સરસ મોહનથાળ બની ગયો છે, તેને એક પ્લેટમાં કાઢી લેશું। ઉપરથી ખસખસ અને ડ્રાય ફ્રૂટ્સ નાખી સેટ થવા માટે રાખી દેશું અને આવી રીતના પીસ પાડી લેશું। સરસ મોહનથાળ તૈયાર છે।